બોલો મમ્મી. હું કોણ? બોલો. અરે વાહ, એક ધડાકામાં મયુરભાઈ એમ બોલી લીધું. વાહ વાહ. પણ મયુરભાઈ કેવા? ટોલિયા. તમારા જમાઈ ત્યારે પણ મને ટાલ હતી. ખરું ને? હવે હું ત્યાં આવું એટલે ત્યારે મમ્મીએ ગાડીનો એક્સિડન્ટ કર્યો એ મેં ઘણાના મોઢે જ્યારે જઉં ત્યારે મેં સાંભળી અને હસી ખુશી બધી વાતો સાંભળી. પણ મને એમ થાય કે મમ્મી આટલા હોશિયાર અને કેમ એમને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દીધો, એવું મનમાં થયા રાખે. પણ હશે. પણ પંકજે જો ગાડી ચલાવવાનું શીખવાડ્યું હોત તો તરત જે બંધ થઈ ગઈ ગાડી ચલાવવાનું એ ના થાત. ખરું ને મમ્મી? હવે મમ્મી તમારા બનાવેલી રસોઈ મેં તો બહુ ખાધી છે, બહુ આનંદ માણ્યો છે અને એનાથી તો તબિયત રૂષ્ટપુષ્ટ થઈ ગઈ છે મારી. શિયાળામાં તો તમારા હાથની ઓળો, ઊંધિયું, ખીચડો ઘણું બધું ખાધું છે. અને જ્યારે જ્યારે હોય, પહેલાં તો હું નહોતો બોલી શકતો, પહેલાં એક કે બે વાર લઈને ના પાડું. એમ થઈ જાય કે હું વધારે જો ખાઈશ તો પાછું કોકને ખાવાનું ઓછું મળે એવું લાગ્યા કરે મને. તો એકવાર મેં કહી દીધું કે મને તો તમારા બનાવેલું શાક મને બહુ ભાવે છે, બીજું બધું કંઈ નહીં પણ શાક મને વધારે બનાવજો. ત્યાર પછી તો જ્યારે હોય ત્યારે કે ફોન પર જ મને કહી દે કે આજે તો મેં આ બનાવ્યું છે, આવી જજો. એટલે મેં ખાવાનું બહુ સારું ખાધું છે. હજી પણ મને એમના બનાવેલું યાદ છે, તમારું બનાવેલું. એકવાર મને હું બોલાવ્યો હતો ને હું ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં કોઈ નહીં. કલ્પના આવી મને કહે કે હું રસોડામાં જાઉં છું, હમણાં આવું છું. પછી એ પણ ના દેખાઈ, પંકજ ના દેખાયો, અમિત નહોતો, ચેતન તો બહાર ભણતો હતો ત્યારે. મેં કીધું કે 15 મિનિટ થઈ ગઈ, 20 મિનિટ થઈ ગઈ. પછી 25-30 મિનિટ પછી પંકજ આવ્યો. એટલે મમ્મી આવીને તરત પહેલાં કીધું કે મયુરભાઈ આવ્યા છે, તું ક્યાં જતો રહ્યો હતો? તો કે હું જરાક કામ હતું, દર્શન કરવા ગયો હતો ને એવી રીતે. તો કે જવાય નહીં, તને ખબર તો છે એમ. એટલે એટલું ધ્યાન. મેં કીધું કશો વાંધો નહીં, હું તો છાપું વાંચતો હતો ત્યાં સુધી તો. દરેક વખતે ઉત્તરાયણ પણ મેં તમારા ઘરે બહુ ત્યારે ખીચડો પણ બહુ મજા કરી. પંકજને વખતે ઉત્તરાયણમાં બહુ મજા કરી છે. તમારો ખીચડો મોળો અને તીખો બે ખાધેલો છે. આ વખતે અમે અમેરિકા આવ્યા ત્યારે આપણે પત્તા રમ્યા, એમાં પણ આપણે બહુ આનંદ કર્યો. અને અંતાક્ષરી રમ્યા, તમારા ગાયનો બધા બહુ સાંભળ્યા. આટલા તમે હોશિયાર, હજી પણ આટલા આ ઉંમરે ખૂબ હોશિયાર છો. તમને ધન્યવાદ. જય જિનેન્દ્ર.